તમે સ્પોર્ટ્સ કંપની એના મેનેજર છો. એક અન્ય મોટી ઉત્પાદક કંપની બી સાથે તમારા સ્પેર પાર્ટ્સના ઓર્ડરની ડીલ કરવા માટે મોકલવામાં આવે છે. આ ડીલ ખૂબ જ વેલ્યુએબલ અને મહત્વપૂર્ણ છે. બી કંપનીનો ઓર્ડર પ્રાપ્ત કરવો તમારી કંપની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડિનર ઉપર ડીલ કરવા માટે બી કંપનીના મેનેજરને મળો છો. ડિનર પછી બી કંપનીના તમને હોટલ સુધી ગાડી દ્વારા છોડવા માટે આવે છે. જ્યારે તેમને હોટલ પર મૂકવા માટે આવે છે ત્યારે બી કંપનીના મેનેજર દ્વારા એક મોટરસાઇકલને ટક્કર લાગી જાય છે. મોટરસાઇકલને ટક્કર લાગી જાય છે. તેના પર સવાર ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થાય છે. તમે એ વાતથી જાણો છો કે બી કંપનીના મેનેજર દ્વારા અતિ ગતિમાં ગાડી ચલાવવામાં આવી રહી હતી. તેઓ સ્ટીરિંગ ઉપર નિયંત્રણ ગુમાવતા આ સમગ્ર ઘટના બનેલી છે. તો આ કયો કેસ કહેવાય? હિટ એન્ડ રનનો કેસ કહેવાય. ભાઈ સલમાન ખાન જેવું થયેલું છે ને, હિટ એન્ડ રન. તમને કોઈને ઠોકી દો છો અને ભાગી જાઓ છો. પછી ઇન્ડિયન એવિડન્સ એક્ટ, ભારતીય પુરાવા અધિનિયમ, અહીંયા આગળ લખી દઉં છું, ભારતીય પુરાવા અધિનિયમ 1872. તમે કોઈ ઘટના જોયેલી હોય તો તમે એમ ના કહી શકો તમે આ વસ્તુ જોયેલી નથી. એવું તમે કબૂલાત કરવા માટે તમે ટાળી ના શકો. તમે કોઈ જગ્યાએ ગુનો થતો જોયેલો છે તેના તમારા એવિડન્સ આપવા પડે, તમારા પોતે જુબાની આપવી પડે. એ માટે તમે બંધાયેલા છો. તમે એ પોતાના કર્તવ્યથી પીછેહટ ના કરી શકો. જો તમે ખબર છે, તમને આ વસ્તુ ખબર છે, આમ છતાં પણ ના પાડો છો તો તમારા જે ભારતીય પુરાવા અધિનિયમ 1872 અંતર્ગત તમારા વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરવામાં આવે. આ વ્યક્તિને જાણવા છતાં પણ કોઈ પણ જાતની માહિતી આપતું નથી. આ સમગ્ર ઘટનાના તમે એકમાત્ર પ્રત્યક્ષ સાક્ષી છો. સમગ્ર જે ઘટના થઈ છે એના તમે એકમાત્ર પ્રત્યક્ષ સાક્ષી છો. આ ઘટનાની તપાસ માટે તપાસ કરતા અધિકારી આવે છે. તમે સડક દુર્ઘટનાના સખત કાનૂનને જાણો છો. ત્યારે જો સાચી હકીકતનું બયાન આપવામાં આવે તો બી કંપનીના મેનેજર પર કેસ ચાલે એમ છે. બી કંપનીના મેનેજર ઉપર કેસ ચાલે એમ છે, જેના પરિણામ સ્વરૂપ કંપની બી સાથેની ડીલ સંકટમાં આવી શકે. તો આ ડીલ તમારી કંપની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો તમે કઈ રીતે આ દુવિધાનો સામનો કરશો? આ પરિસ્થિતિમાં બાબતમાં તમારી પ્રતિક્રિયા શું હશે એ જણાવો. શું કરશો તમે? ભાઈ આ તો લોચા થઈ ગયા. તમે જે કંપનીના માલિક જોડે ડીલ કરવા જઈ રહ્યા હતા એ માલિકે તો ભાઈ ઠોકારી દીધી. હાઈ સ્પીડમાં તથ્ય પટેલ જેવું કામ કર્યું. કોના જેવું કામ કર્યું ભાઈ? તથ્ય પટેલ જેવું કામ કર્યું. એટલે ગાડી લઈને ફૂલ સ્પીડમાં જવા દીધી અને સામેવાળાને ભાઈ ઉડાડી દીધા. એટલે મારા ભાઈ આ રીતે ના ઉડારાય. ને એમાં એકમાત્ર સાક્ષી તમે છો ને તમારી જોડે ડીલ કરવા આવ્યું છે. તમે એકમાત્ર સાક્ષી છો. પેલા ન્યાય તો અપાવવો પડશે ને. તેવું કહેશો કે ભાઈ મારા બહુ મોટી ડીલને નુકસાન થાય તો કોઈએ જોયું જ નથી. શું કરશો હવે? તમારા જેની જોડે ડીલ થવાની હતી એ મેનેજરે તો ભાઈ ગાડી દ્વારા એક વ્યક્તિને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધો છે. તમે એકમાત્ર સાક્ષી છો. જો તમે સાક્ષી તરીકે હાજર રહો છો તો સ્વાભાવિક વસ્તુ છે કે ડીલ તમને નહીં મળે, એ કોન્ટ્રાક્ટ તમને નહીં મળે. તમને બહુ જ મોટા કરોડોનો ઇકોનોમિક લોસ થશે. તમારી કંપનીને બહુ જ મોટા કરોડનો ઇકોનોમિક લોસ થશે. તો તમે શું કરશો? દયા કુછ તો ગડબડ હે. છોટા ભીમ કુછ તો બોલો. ભાઈ છોટા ભીમ જલ્દી કહો. હા ઓકે. તો આના પરથી પહેલો કયો સિદ્ધાંત આવે? કુદરતી ન્યાયનો સિદ્ધાંત. કુદરતી ન્યાયનો સિદ્ધાંત શું કહે છે? પોતાના ફાયદા માટે બીજાને નુકસાન ના કરવું જોઈએ. બીજાને નુકસાન ન કરવું જોઈએ. વેરી ગુડ.
પોતાના ફાયદા માટે બીજાને નુકસાન કરવું જોઈએ નહીં. પછી ઇન્ડિયન એવિડન્સ એક્ટ. તો ઇન્ડિયન એવિડન્સ એક્ટ પ્રમાણે તમે ખોટા પ્રમાણમાં આ રીતનું આપો છો માહિતી, એ ગુનો કહેવાશે. તો ઇન્ડિયન એવિડન્સ એક્ટનું પાલન કરવાનું. અને જે પણ વસ્તુ બનેલી છે એ તમારે કહી દેવાનું. અને વ્યક્તિગત જીવનમાં નીતિશાસ્ત્ર, તો વ્યક્તિગત જીવનમાં નૈતિક સિદ્ધાંતો અને મૂલ્યોનું પાલન કરવાનું. અને જે પણ ઘટનામાં બનેલું છે એનું પુરાવો તમારે આપી દેવાનો. અને એને જે પણ સજા થતી હોય, ભલે કંપનીનો માલિક હોય, ભલે ડીલ થવી હોય તો થાય, ના થવી હોય તો ના થાય, પરંતુ તમારે નૈતિક સિદ્ધાંત અને મૂલ્યોનું પાલન કરવાનું છે. અને એમને જેલમાં જાય તો ભલે જવા દીધો, ભલે જેલમાં જતો તો ભલે જવા દીધો, ઓકે, પરંતુ તમારા નૈતિક સિદ્ધાંત અને મૂલ્યો પ્રત્યે અડગ રહેવાનું છે. તમારા પોતાના નૈતિક સિદ્ધાંત અને મૂલ્યોમાં કોઈ પણ પ્રકારની આંચ આવે એ પ્રમાણે વર્તન નથી કરવાનું. હા, આ એક જ વસ્તુ છે, એ તો બેઝિક વસ્તુ છે, માનવતાનો ધર્મ છે કે જે પણ વ્યક્તિ છે એને એક્સિડન્ટ થયું છે તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડવાનું છે. એને તાત્કાલિક ધોરણે સારવાર યોગ્ય મળી રહે એના પ્રત્યે ધ્યાન દોરવાનું છે. એ તો માનવતાનો વિષય છે, એ તો તમારે કરવાનું જ છે ભાઈ, એ તો તમારે ભૂલવાનું જ નથી. પહેલું કામ તો એ જ કરવું પડે કે ભાઈ એક્સિડન્ટ થયું હોય તો જે ઘાયલ થયું છે તેમને વળતર મળી રહે, એમના 24 કલાક અંતર્ગત વેરી ગુડ સારા એવા પ્રમાણમાં સુવિધા મળી રહે, જેના કારણે એમની જાન બચાવી શકાય. તો એ તો તમારા કાર્ય કરવાનું જ છે. એને વળતર મળે એ પણ કામ કરવાનું છે. હા, સાચી વસ્તુ છે, સજા મળવી જોઈએ, એ નૈતિક જવાબદારી છે. તથ્ય પટેલ જેવું જ થવું જોઈએ. તથ્ય પટેલ જેલમાં છે ને, બસ એ રીતે એ પણ જેલમાં જવું જોઈએ. આવડે છે. કેસ સ્ટડી કેવી લાગી? પહેલા કેસ સ્ટડીનો ખોફ વધારે હતો, અત્યારે તમને કેવું લાગ્યું? કોમેન્ટમાં જણાવો કે કેસ સ્ટડી તમને કેવી લાગી. કંઈ જ નથી, સમજો કે તમારા વ્યક્તિગત જીવનમાં, અંગત જીવનમાં નીતિશાસ્ત્રનું પાલન કરવાનું છે, વ્યવસાયિક જીવનમાં નીતિશાસ્ત્રનું પાલન કરવાનું છે, તમારે સમજાવટ કરવાનું છે. એક અધિકારી હોય તો તમારી અંદર ભાવનાત્મક બુદ્ધિમત્તા, સમજાવટની સ્કિલ હોવી જોઈએ, તમારું યોગ્ય એટીટ્યુડ હોવો જોઈએ, બસ આદર હોવું જોઈએ, કરુણા હોવું જોઈએ, બસ એનું પાલન કરવાનું છે.